સોરે જઈએ ને તો વાતો એક જ કરતા હોય કે આ ભાજપની સરકાર છે ખેડૂતો માટેની તો નથી, આ ખેડૂત વિરોધી સરકાર છે, આ તો બધાય વાતો કરે. પણ ખબર નહીં ચૂંટણી આવે ખેસ ગળામાં કેમ ભાજપનો લાગી જાય ને એ પોતાના પેટ્રોલે ઢૂંગ કરતા મત ગોતવા નીકળી જાય છે અને મત પડી જાય પાછા ત્રીજા દિવસે ચોરે બેઠા બેઠા વાતો કરે કે આ તો ખેડૂત વિરોધી સરકાર છે. વાત સાચી છે કે નહીં? એટલે ભૂલ ક્યાંક આપણીએ છે. પણ એમાંય વિશેષ તમારી વચ્ચે એક વાત લઈને આવ્યો છું કે આ બધી મુસીબતો ખેડૂતોને છે. હમણાં તાજેતરની અંદર ભારત સરકારે અમેરિકા સાથે એક ડીલ કરી. જ્યારે એ લોકો સત્તામાં નતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે પાકિસ્તાનને આમ કરી નાખીએ, કોઈ દેશ સામે ઝૂકીએ નહીં. હમણાં એને અમેરિકા સાથે ડીલ કરીને અમેરિકા સાથે ડીલ શું કરી તમને ખબર છે? કે તમારો આ ખેતીનો કોઈ માલ જો એક્સપોર્ટ અમેરિકામાં થાય, સારી ક્વોલિટીનો માલ હોય ને આપણે અહીંથી એક્સપોર્ટ કરીએ તો એમાં 18% ટેક્સ લાગશે. પેલા 0% હતું એ વધીને થઈ ગયું 18%.